લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદે બ્રેક લીધો છે. જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી એ ધીરે ધીરે રાજસ્થાન તરફથી પસાર થઈ છે. પાકિસ્તાન તરફ સિસ્ટમ જવાની હતી, સિસ્ટમ ક્યાં પહોંચી છે અને ગુજરાતમાં હવે ફરી ક્યારે વરસાદ પડશે એ બધું સમજીએ. વિંડીના માધ્યમથી જોઈએ તો અત્યારે આપણને સિસ્ટમ ક્યાંય દેખાતી નહીં હોય. ગુજરાતમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડતો તમને દેખાતો હશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. આજની સ્થિતિ એવી રહેવાની છે. કાલે 8 તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં પડશે, દક્ષિણ ગુજરાતમાં પડશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. અતિથી અતિ ભારે વરસાદ ક્યાંય નથી પડી રહ્યો, બધે સામાન્ય વરસાદ પડી રહ્યો છે. સિસ્ટમ જે પસાર થઈ છે એ સિસ્ટમના કારણે, એના પછીની જે ઇફેક્ટ હોય છે એના કારણે તમે જુઓ કે મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડવાનો છે, જેની અસર ગુજરાત પર થશે અને એની અસરને કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. અત્યારે 9 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ બાજુ એક સિસ્ટમ પસાર થઈ રહી છે. તમે જુઓ કે કચ્છ તરફથી એક ટ્રફ પસાર થઈ રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં, દેવભૂમિ દ્વારકા, જામનગરવાળા વિસ્તારમાં ફરીથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. 9 તારીખની સ્થિતિ રહેવાની છે. 9 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. અને જુઓ તમે અહીંયા રેડ કલર જે દેખાતો હશે, આ બાજુ તમે કચ્છના ભાગોમાં જે ગ્રીન કલર જુઓ છો એ એક ટ્રફ પસાર થાય છે મોન્સૂન, અને એના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે. ફરીથી 9 તારીખની આસપાસ એ વરસાદ છે એ રિકવર થશે. એના પછી પણ ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ તો ચાલુ જ રહેશે. સાર્વત્રિક વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડવાનો છે. મધ્ય ગુજરાતમાં પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે. બાકીના વિસ્તારોમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રમાં પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, દેવભૂમિ દ્વારકા, જામનગરવાળો પટ્ટો છે, ત્યાં પણ 9 અને 10 તારીખે સારો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની વેબસાઇટ પર જોઈએ આપણે તો અત્યારે ગુજરાતની આસપાસ કોઈ જ ટ્રફ બનતું નથી દેખાતું, એટલે ગુજરાતની આસપાસ કોઈ જ સિસ્ટમ આવતી હોય એવું નથી દેખાતું. પણ આ તરફથી આવતા પવનો અને આ તરફથી આવતા ભેજવાળા જે વાદળો છે એના કારણે ગુજરાતમાં ચોક્કસ વરસાદ આવશે. સાથે જ નીચેથી જે આપણે કહેવાય કે કેરળથી લઈને ઉપર સુધી આપણે દક્ષિણ ગુજરાત સુધી જે દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં પણ અલગ અલગ ટ્રફ પસાર થતા હોય છે, જેના કારણે ત્યાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. એટલે દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદની સ્થિતિ છે જેવી છે એવી જ રહી છે. એટલે ત્યાં અતિથી અતિ ભારે વરસાદ હજુ પણ પડી શકે છે. હવામાન વિભાગ શું કહે છે પણ જોઈએ. કઈ તારીખે કયો વરસાદ પડશે, ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં એલર્ટ નથી, ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે, સમજીએ તો જુઓ આપણે જે પ્રમાણે વિંડીમાં જોયું એ પ્રમાણે 9 તારીખે હેવી રેનની સંભાવના બનાસકાંઠામાં છે. બાકી કોઈ જ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નથી. પાટણમાં સામાન્ય વરસાદ પડી શકે છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, આ બધા વિસ્તારોમાં 10 તારીખ સુધી લાઇટ ટુ મોડરેટ રેન રહેશે. એટલે અતિ ભારે વરસાદ ક્યાંય નહીં પડે, છૂટાછવાયા ઝાપટા પડશે. મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ આટલા વિસ્તારમાં ક્યાંય 10 તારીખ સુધી વરસાદ નથી પડવાનો. પણ સુરતમાં 8 તારીખે ભારે વરસાદની સંભાવના છે. 8 તારીખે ભારે વરસાદ સુરતમાં પડી શકે છે. ડાંગની વાત કરીએ તો ડાંગમાં પણ 10 તારીખ સુધી ક્યાંય વરસાદ નથી. નવસારીમાં 8 અને 9 તારીખે ભારે વરસાદની સંભાવના છે. વલસાડમાં પણ 8 અને 9 તારીખે ભારે વરસાદ પડી શકે છે. તાપીમાં સંભાવના કોઈ જ નથી, ક્યાંય જ અતિ ભારે વરસાદ કે સામાન્ય વરસાદ પણ નથી પડવાનો. દાદરા નગર હવેલીમાં 8 અને 9 તારીખે, દમણમાં પણ 8 અને 9 તારીખે ભારે વરસાદની સંભાવના છે. બાકી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં ક્યાંય ભારે વરસાદની કોઈ સંભાવના નથી. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ કોઈ જ વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદ નથી પડવાનો. બધી જ જગ્યાએ માત્ર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતો શું આગાહી કરી રહ્યા છે તે પણ સાંભળી લો એકવાર. ખાસ કરીને જે વરસાદી સિસ્ટમો હતી એ આપણા ઉપરથી હવે પસાર થઈ ગઈ છે. અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પણ હા, એક ચોક્કસથી છે કે 700 HPA લેવલે એક ભેજ છે
આ ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડશે. જો કે છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડે છે, અન્ય વિસ્તારોમાં પણ ઝાપટા પડે છે, પણ એ અતિ તીવ્રતા સાથે ઝાપટાઓ હતા. હવે ઝાપટાની તીવ્રતા પણ ઘટી જશે અને એ સાથે ઝાપટાના વિસ્તારો પણ ઘટી જશે અને ઝાપટાની સંખ્યામાં પણ ઘટાડો થશે. એટલે ભાગ્યે જ એવું બનશે કે એક અથવા તો બે દિવસે એકાદું ઝાપટું કોઈ છૂટાછવાયા વિસ્તારમાં પડે, બાકી કોઈ મોટા ઝાપટા પડે કે આપણે જે ખેતી કામમાં અડચણરૂપ થાય એવા કોઈ ઝાપટાની હમણાં શક્યતાઓ નથી. એટલે અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને ખાસ કરીને જે 9-10 ઓગસ્ટ સુધીનો સમય છે ત્યાં સુધી આપણે કોઈ મોટો વરસાદ આવે તેવું કોઈ અત્યારે કન્ડિશન નથી. ખાસ કરીને 9 અથવા તો 10 ઓગસ્ટે એક વરસાદી રાઉન્ડ આવશે. જો કે એ વરસાદી રાઉન્ડ છે એ પણ બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવવાની છે, જેને કારણે રાજ્યમાં વરસાદો પડવાના છે અને એ પણ 9 અથવા તો 10 તારીખથી જે વરસાદ ચાલુ થશે એ લગભગ 11 અથવા તો 12 તારીખે પૂર્ણ થઈ જશે. એટલે 2 થી 3 દિવસનો આ વરસાદી રાઉન્ડ હશે. બહુ લાંબો રાઉન્ડ નહીં હોય અને એ રાઉન્ડ છે પણ રાજ્યની અંદર સાર્વત્રિક નહીં હોય. મોટાભાગે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી સામાન્ય વરસાદો એ રાઉન્ડની અંદર થશે. મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેની અંદર મહીસાગર હોય, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, આ જે તમામ વિસ્તારો છે એમાં સારા વરસાદો થશે અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તાર હોય એમાં પણ સારા વરસાદો થઈ શકે છે. અને એ સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 9 થી 10, 11 તારીખ સુધીમાં મધ્યમથી સારા વરસાદો થાય તેવું અનુમાન છે.